તો સુરતના બારડોલી પાસે એક ગમખ્વાર અકસ્માત સર્જાયો છે। મહારાષ્ટ્ર પાસિંગની બે બસ વચ્ચે અકસ્માત થયો છે। અકસ્માતમાં બસ પલટી જતા બસમાં આગ પણ લાગી ગઈ હતી। આ ગમખ્વાર અકસ્માતમાં 7 લોકોએ જીવ ગુમાવ્યા છે, જ્યારે 10થી વધુ લોકોને ઈજા થતા હોસ્પિટલ લાવવામાં આવ્યા છે। ઘટનાની જાણ થતાં પોલીસ અને ફાયરની ટીમ ઘટના સ્થળે દોડી આવી હતી। તાત્કાલિક રેસ્ક્યુની કામગીરી પણ હાથ ધરવામાં આવી હતી। તો આજે દ્રશ્યોમાં આપણે બતાવી રહ્યા છે મહારાષ્ટ્રના ધુલિયાથી જે બસ છે જે જઈ રહી હતી, એક ટ્રક હતો તેને બચાવવા માટે આ બસ ગઈ હતી અને તે વચ્ચે જે અકસ્માત થયો હતો, બસ પલટી ગઈ અને તેમાં આગ લાગી હતી, જેના કારણે 7 લોકોના મૃત્યુ થયા છે। હાઈવે પર અકસ્માત થતાં ટ્રાફિક જામની સ્થિતિનું પણ સર્જન થઈ રહ્યું હતું। બે દ્રશ્યોમાં આપણે બતાવી રહ્યા છે, એક ઘટના સ્થળના છે, બીજા હોસ્પિટલના છે। ઘટના સ્થળના દ્રશ્યો પરથી જોઈ શકાય છે કે અકસ્માત કેટલો ગંભીર હતો, જ્યારે જે લોકો ઘાયલ થયા છે તેમને તાત્કાલિક હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી રહી છે। बस सूरत से महाराष्ट्र जा रही थी, एक बस महाराष्ट्र से सूरत जा रही थी। तो बीच में जो सूरत वाली बस है, सूरत से महाराष्ट्र जाने वाली, तो बीच में जो पानी का एक ट्रैक्टर के साथ जो टैंकर होता है उसके साथ कुछ टकरा गई है। तो टैंकर भी यहाँ पे पड़ा है और उनका बैलेंस बिगड़ने की वजह से जो महाराष्ट्र से सूरत जा रही थी बस उनके साथ अथड़ा गई और जो टकराव हुआ है वो ये बस पूरा बैरिकेड कूद के सामने की साइड चली गई है। जितने भी इंजर्ड पर्सन्स है उनको बारडोली हॉस्पिटल पहुंचाया गया है और कुछ एक लोगों को जो डेथ हुए हैं उनको भी बारडोली जो सब सिविल हॉस्पिटल है वहाँ पे पहुंचाया गया है। और बाकी महाराष्ट्र के जो इंजर्ड पर्सन है और डेथ हुआ है उनके परिवारजन के साथ हमारी टीम कांटेक्ट में है कि ताकि वो लोग यहाँ पे आने के बाद उनको कोई तकलीफ भी ना हो, क्योंकि जो एक बस का जो ड्राइवर है उनका डेथ हो गया है, बाकी सब इंजरी हुई है। बारडोली सीएचसी હોસ્પિટલની અંદર લગભગ આપણા 17 જેટલા પેશન્ટ્સ જે છે અંડર ટ્રીટમેન્ટ છે અને 7 જેટલા પેશન્ટ્સને અહીંયાથી સુરત સિવિલ હોસ્પિટલમાં રિફર કરવામાં આવ્યા છે। અત્યારે અહીંયા જે કોઈ પેશન્ટ્સ છે તે કોઈ ગંભીર હાલતમાં નથી, તમામને ટ્રીટમેન્ટ આપવામાં આવી છે અને જે અન્ય 2 હોસ્પિટલમાં જે આપણા દર્દીઓ દાખલ કરવામાં આવ્યા છે ત્યાં પણ અત્યારે દવાનો સ્ટોક પૂરતા પ્રમાણમાં છે। એટલે જે સુરત સિવિલ હોસ્પિટલ જે રિફર કરવામાં આવ્યા છે તે પેશન્ટ્સમાંથી 3 કદાચ ગંભીર હાલતમાં હતા, એટલે એમની પણ ટ્રીટમેન્ટ ત્યાં તાત્કાલિક સુરત સિવિલ હોસ્પિટલમાં પણ વાત થઈ છે ને અત્યારે હાલ અમારી પાસે જે આંકડો છે તે 7 જેટલી આપણને કન્ફર્મ થયું છે કે તમામ ડેડ બોડીનું જે છે આપણે જે લીગલ પ્રોસેસ છે આપણે કરવામાં આવશે। મહારાષ્ટ્ર સરકારની 2 જે સરકારી બસો છે તેનો ગમખ્વાર અકસ્માત સર્જાયો છે। આ અકસ્માત હું આપને જે દ્રશ્યો બતાવી રહ્યો છે, બારડોલી ઢુલિયા રોડ ઉપર આવેલ ઉવા ગામ નજીક અકસ્માત સર્જાયો હતો। મહત્વનું છે કે જે પ્રથમ એક જે ઢુલિયા તરફ જતો જે રોડ છે તેની ઉપર એક ટેન્કર, પાણી ભરેલું ટેન્કર પલટી માર્યું હતું અને તેને બચાવવા જતાં એક જે સરકારી બસ છે તે સામેની તરફ રોંગ સાઈડ પર આવી ગઈ હતી અને તેને લઈને જે એક બસ છે એટલે જે સુરત તરફ જઈ રહી તે બસ સાથે અથડાઈ હતી। અકસ્માત થયા બાદ જે બસ છે તે પલટી મારી ગઈ હતી અને જે સીએનજી બસ હોવાના કારણે તેમાં આગ ભભૂકી હતી। એક બસમાં 24 તો બીજી બસમાં 30 જેટલા મુસાફરો સવાર હતા। આ જે બસમાં આગ લાગી હતી અને તેમાં કુલ 7 લોકોના મોત થઈ ચૂક્યા છે। તો બીજી તરફ જે 20 જેટલા લોકો છે તે સરકારી હોસ્પિટલ તેમજ સરદાર હોસ્પિટલમાં સારવાર હેઠળ ખસેડવામાં આવ્યા છે। હાલ જે અકસ્માતને પગલે જે ફાયર વિભાગની ટીમ છે, સ્થાનિક વહીવટી તંત્ર છે તે હાલ ઘટના સ્થળ ઉપર દોડી આવ્યા છે। ઇજાગ્રસ્ત લોકોને હોસ્પિટલ સારવાર અર્થે ખસેડવામાં આવી રહ્યા છે। તો બીજી તરફ જે ઘટના બની છે તેને લઈને વિસ્તારમાં ભારે ચકચાર મચી જવા પામ્યા હતા। લોકોના લોકટોળાઓ છે તે સ્થળ પર એકત્રિત થઈ ચૂક્યા છે અને પોલીસ છે તે પણ ઘટના સ્થળ ઉપર મોટો કાફલો ખડકી દેવાયો છે। ત્યારે હાલ જે રીતે અકસ્માતની ઘટના બની છે તેમાં 7 લોકોના મોત થઈ ચૂક્યા હોવાની માહિતી મળી રહી છે। આ આંકડો હજુ પણ વધી શકે તેવી આશંકાઓ સેવાઈ રહી છે। ત્યારે હાલ અકસ્માતને પગલે વહીવટી તંત્ર તે પણ સજ્જ બન્યું છે અને લોકો જે રીતે હાલ ઇજાગ્રસ્ત થયા છે તેઓને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવી રહ્યા છે। સંદીપ વસાવા, ઝી મીડિયા, બારડોલી, સુરત।